અત્યાર સુધી આપણે ખરાબ કર્મોના ફળ જોયા, જેમાં ધરણને ખરાબ સંયોગ અને વિયોગ થતા રહ્યા, અને હવે પુણ્ય પ્રતાપે તેને રાજ્યનું મહામંત્રી પદ મળી ગયું. પણ આ રાજકારણ ના કાલે સ્વચ્છ હતું ના આજે સ્વચ્છ છે. રાજકારણના કાળા ધોળામાં ધરણ સંપડાશે એ નક્કી છે. તો હવે એ જોવાનું છે કે અહીં ધરણના કયા કર્મો ઉદયમાં આવે છે અને રાજ્યના પ્રશ્નો પર કેમ આગળ વધે છે. તો પધારો, મનને શાંત કરી આત્માના ધબકારા સાથે એક વધુ ભાગને માણી લઈએ. સિદ્ધેશ્વર, નવા મુખ્યમંત્રીનું વર્ચસ્વ વધતું જાય છે. મહેશ્વર, હું જોઈ રહ્યો છું, બોલતો નથી. હજુ એ છોકરો મને છંછેડવા આવ્યો નથી. તમને ભલે ના સતાવતો હોય, પણ અમારી કમાણીઓમાં અવરોધ પેદા કરી દીધો છે. મારા અધિકારના 100 ગામોના મુખીઓને તેણે કહેવરાવી દીધું છે કે જમીનની મહેસૂલના પૈસા તેમણે પોતે જ અહીં આવીને રાજ્યની તિજોરીમાં જમા કરાવી જવા. એટલે એમાં અમને જે 50% મળતા હતા તે કમાણી તો બંધ જ થઈ ગઈ ને. એ જ દશા મારી થઈ છે. મારા અધિકારના 100 ગામોમાં મને જે કમાણી થઈ રહી હતી તે બંધ થઈ ગઈ છે. નગરના મુખ્ય દ્વારે મારા અધિકારનું જે જકાત નાકું છે ત્યાં પ્રતિદિન હું 150 સોના મહોરો કમાઈ જતો હતો. ત્યાં હવે મહામંત્રીએ પોતાના માણસોને ગોઠવી દીધા છે. ત્યાંની બધી જ આવક રાજ્યની તિજોરીમાં જમા થાય છે અને મને એક પૈસોય મળતો નથી. મંત્રી સિદ્ધેશ્વરની હવેલીમાં તેના સાથી મંત્રીઓ મહેશ્વર, રુદ્રદત્ત અને સોમિલ ભેગા થયા હતા. આ 4 મંત્રીઓ જૂના હતા અને ધરણે આ 4ને હટાવ્યા ન હતા. ધરણના સાથી વિરેન્દ્રે આ 4 મંત્રીઓની પ્રવૃત્તિઓનો ખ્યાલ ધરણને આપી દીધો હતો. સિદ્ધેશ્વરે કહ્યું, મને આ બધી વાતોની ચિંતા નથી. આપણે ઘણું ધન કમાઈ લીધું છે. મને ચિંતા છે ધરણના વધતા જતા પ્રભાવની. પ્રજામાં એના ગુણગાન થવા લાગ્યા છે. એણે કોઈ પ્રજાજનને દરિદ્ર રહેવા દીધો નથી, એટલે પ્રજા એના પક્ષે થઈ ગઈ છે. રાજ્યની તિજોરી ભરાવા માંડી છે, એટલે મહારાજા એના પક્ષે થઈ ગયા છે. હવે એણે સેના તરફ ધ્યાન આપ્યું છે. ગઈકાલે જ સેનાપતિ સાથે એણે ગુપ્ત મંત્રણા કરી છે. જો એ સેના અને સેનાપતિને પોતાના પક્ષે કરી લે તો પછી આપણી હકાલપટ્ટી થઈ સમજો. અત્યારે તો એ મારી તમારી સાથે મીઠો વ્યવહાર રાખે છે, પછી એ જરૂર આપણને કાઢી મૂકશે. એ આપણને કાઢી મૂકે એ પહેલા આપણે જેને કાઢી મૂકીએ તો. એવી કોઈ યોજના તમે વિચારી છે ખરી? ના, વિચાર્યું તો કંઈ નથી, પણ હવે વિચારી લઈએ. એ શક્તિશાળી બની જાય એ પૂર્વે વિચારીને તેનો અમલ કરવો જોઈએ. 4 મંત્રીઓ ઊંડા વિચારમાં ડૂબી ગયા, કારણ કે એમને એમની નૈયા ડૂબતી લાગતી હતી. વર્ષોથી તેમણે માંકંદીના રાજ્ય પર કબજો જમાવ્યો હતો. 4એ પોતાના ઘર ભર્યા હતા. મહારાજા કાળ મેઘને પાછળથી આ લોકોના ષડયંત્રનો ખ્યાલ આવ્યો, એટલે તરત જ તેમણે ધરણને મહામંત્રી બનાવ્યો હતો. સિદ્ધેશ્વરે કહ્યું, જુઓ, સાંભળો, મેં એક ષડયંત્ર રચેલું જ છે. ખૂબ ગંભીર વાત છે. હવે માત્ર 1 મહિનો બાકી છે. આ રાજ્ય પર મારો એક મિત્ર રાજા આક્રમણ કરશે. આપણી સેના એનો સામનો નહીં કરી શકે, કારણ કે આપણી સેના નાની છે અને એની પાસે પૂરતા શસ્ત્રો પણ નથી. સેના ઊંઘતી ઝડપાશે, મહારાજા જીવતા પકડાશે, ત્યાર પછી અહીંનું રાજ્ય આપણું થશે. બોલતા બોલતા સિદ્ધેશ્વરના મુખમાં પાણી આવી ગયું. રુદ્રદત્તે કહ્યું, પછી તમારો એ મિત્ર રાજા શું અહીંનો રાજા બનશે? ના, એ આપણને રાજ્ય આપીને જતો રહેશે. આપણે એને 1 કરોડ સોના મોહર આપવાની છે. પણ મેં કહ્યું છે કે તમે જ અમારા 2-4 શ્રેષ્ઠીઓની હવેલીમાં લૂંટ કરી કરોડ સોના મોહર લઈ જજો. તો અહીંનો રાજા કોણ બનશે? બીજું કોણ? હું બનીશ. તો અમારે કરવાનું શું? તમને 3ને મારા મંત્રીઓ બનાવીશ. રુદ્રદત્ત, તમે મહામંત્રી બનશો અને મહેશ્વર તથા સોમિલ મારા અંગત મંત્રીઓ બનશે. અમુક ગામોના તમને 3ને માલિક બનાવીશ. તમારો માન મોભો મારા જેટલો જ રહેશે. આપણી મિત્રતા પણ આવી જ રહેશે. તમારી યોજના ઘણી સારી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે યોજના સંગોપાંગ પાર પડી જાય. એટલા માટે ભગવાનના ભરોસે બેસી ના રહેવાય. આવતીકાલે હું ગુપ્ત રીતે મિત્ર રાજાને મળવા જવાનો છું. બધું પાક્કું કરીને 2 દિવસ પછી પાછો આવીશ. જો જરૂર હોય તો હું સાથે આવું,
ના રે ના, આ અતિ ગુપ્ત વાત છે. તમે ત્રણેય પણ જાણે તમે કંઈ જાણતા જ નથી એ રીતે વર્તન કરજો. ભલે, અમે એમ જ વર્તીશું. તમે જરાય ચિંતા ના કરશો. અમારા યોગ્ય કામ અમને બતાવતા રહેજો. ધરણે પોતાની હવેલીના પૂર્વ દિશા તરફના ભાગને મહામંત્રીનું કાર્યાલય બનાવી દીધું હતું. આગળના ભાગમાં આમ્ર વૃક્ષો અને અશોક વૃક્ષોનું ઉદ્યાન હતું. માણસો કાર્યાલયમાં પ્રવેશે એટલે એમને પીવા માટે પાણીની વ્યવસ્થા હતી અને તે પછી બેસવા માટે લગભગ 100 જેટલા આસનો એ ખંડમાં ગોઠવેલા હતા. એ ખંડમાંથી ઉત્તર તરફની દિશામાં બીજા ખંડમાં જવાનો માર્ગ હતો. એ ખંડમાં વિરેન્દ્ર બેસતો હતો. એના ખંડમાંથી ધરણના ખંડમાં જવાનો એક રસ્તો પણ હતો. વિરેન્દ્ર ચપળ અને બાહોશ યોદ્ધો હતો. તે પોતાની કમરે 2 તીક્ષ્ણ છરી હંમેશા રાખતો. એની છરી 50 વાર દૂરનું નિશાન વિંધી શકતી હતી. એનો પોલાદી મુક્કો મોટા મોટા પહેલવાનોને ભૂમિ ચાટતા કરી દેતો. એની લાત ભલભલા બહાદુરોને દૂર ફંગોળી દેતી. એ મહારાજાનો અંગ રક્ષક હતો. મહારાજાએ એને ધરણની સેવામાં મૂકી દીધો હતો. ધરણના ખંડમાં સેનાપતિ સિંહકુમાર બેઠો હતો. ધરણે સેનાપતિને બોલાવ્યો હતો. એને સેના અંગે પૂરી માહિતી મેળવવી હતી. ધરણે કહ્યું, સિંહકુમાર, આપણી હસ્તી સેના કેટલી છે? મહામંત્રીજી, હસ્તી સેના છે જ નહીં. જુઓ, મેં મહારાજાને 100 હાથી આપેલા છે. આપણે એ હાથીઓને સેનામાં ભરતી કરી દેવાના છે. હાથીઓને યુદ્ધનું પ્રશિક્ષણ આપવાની વ્યવસ્થા કરો. હાથી પર બેસીને તીર ચલાવી શકે તેવા 100 ધનુર્ધારીઓ તૈયાર કરો. હસ્તી સેનાનો એક સેનાપતિ નિયુક્ત કરો. એ તમારા હાથ નીચે જ રહેશે. મહામંત્રીજી, આવતીકાલથી જ આ કામ શરૂ થઈ જશે. હસ્તી સેના ક્યારે તૈયાર થશે? લગભગ 1 મહિનો લાગશે. જુઓ સિંહકુમાર, આ કામ ત્વરાથી કરવાનું છે. એ માટે જે કંઈ જોઈએ તમે મારી પાસેથી લઈ જજો. હા, હવે બીજી વાત, આપણી પાસે અશ્વસેના કેટલી છે? લગભગ 200 ઘોડા હશે. તે ક્યારેય યુદ્ધમાં ઉતર્યા છે? નાજી. તો એ અશ્વોને તથા હું તમને બીજા 200 ઘોડા આપું છું. તેમને યુદ્ધની તાલીમ આપો. 1 મહિના પછી યુદ્ધમાં ઉતરવાનું છે એમ સમજીને તૈયારી કરો. 200 ઘોડાઓ ઉપર ભાલાથી યુદ્ધ કરનારા સૈનિકો બેસશે. 200 ઘોડાઓ ઉપર તલવારોથી યુદ્ધ કરનારા સૈનિકો બેસશે. શસ્ત્રો તો છે ને? શસ્ત્રાગાર મારે જોવું પડશે. ન હોય તો શસ્ત્રો તો નવા તૈયાર કરાવો. શસ્ત્રોનો ભંડાર ભરેલો જોઈએ. આ કામ પણ કાલથી શરૂ થઈ જશે. રાજ્યમાંથી 100 કારીગરોને બોલાવીને કામ સોંપી દઉં છું. આપણી પાસે પદાતિ સૈન્ય કેટલું છે? 1000 સૈનિકો છે. શું દરેકની પાસે શસ્ત્રો છે? દરેક સૈનિકને પૂરતો પગાર મળે છે? મહામંત્રીજી, સેના પાસે પૂરતા શસ્ત્રો નથી. પૂરતું વેતન મળતું નથી. સિંહકુમાર, આ વાત શું તમારે મને ના કરવી જોઈએ? હું તમને પૂછું છું ત્યારે તમે વાત કરો છો. આવી સેના શું રાજ્યની રક્ષા કરી શકે? શત્રુને મારીને ભગાડી શકે? સેનાપતિ, આવતીકાલે પ્રભાતે રાજમહેલના પટાંગણમાં બધા જ સૈનિકોને ભેગા કરો. પંક્તિબદ્ધ ઊભા રાખો. મહારાજાને લઈને હું પોતે ત્યાં આવીશ. મહારાજા સ્વયં સૈનિકોને મળીને તેમને સારી દ્રવ્ય રાશિ ભેટ આપશે. આપણે કાલે મળીશું. આજે મારી સાથે ભોજન કરીને તમારે જવાનું છે. ધરણે સેનાપતિને પોતાની સાથે જ જમાડી ઉત્તમ વસ્ત્રો અને શ્રેષ્ઠ તલવાર ભેટ આપી. પોતાની અશ્વશાળા બતાવી. જોઈને સેનાપતિ દિંગ થઈ ગયા. આ 200 ઘોડા રાજ્યની અશ્વશાળામાં આજે સાંજ સુધીમાં પહોંચી જશે. સેનાપતિને વિદાય આપી તે પોતાના કાર્યાલયમાં પહોંચ્યો. વિરેન્દ્રે આવીને પ્રણામ કર્યા અને ખૂબ જ ધીમા સ્વરે ધરણને કહ્યું, કાલે સિદ્ધેશ્વર મંત્રી કોઈ મહત્વના કામે બહાર ગામ જાય છે. હું એની પાછળ જઈશ. વેશ પરિવર્તન કરીને જઈશ. મને કોઈ ગંધ આવી છે. આવીને બધી જ વાત જણાવીશ. વિરેન્દ્ર ઝડપથી ખંડની બહાર નીકળી ગયો અને ધરણ ઊંડા વિચારમાં ડૂબી ગયો. મહારાજાએ મારામાં વિશ્વાસ મૂક્યો છે. મારે એ વિશ્વાસનું પાલન કરવું છે. રાજ્યને નિરાકુલ અને સમૃદ્ધ બનાવવું છે. બસ અત્યારે મારું આ જ લક્ષ્ય છે. દેવનંદીની સલાહ યોગ્ય છે. પહેલા સેનાને હાથમાં લેવી જોઈએ. સેનાને સુસજ્જ બનાવવી જોઈએ. સેનાપતિને વિશ્વાસમાં લેવો જોઈએ. ધરણ ત્યાંથી બહાર નીકળ્યો. રથમાં બેસીને રાજમહેલમાં ગયો. મહારાજાએ ધરણને આવકાર્યો. મહારાજાની કુશળતા પૂછીને ધરણે કહ્યું, હે દેવ, કાલે પ્રભાતે 1 પ્રહર સમય વીત્યા પછી મહેલના પટાંગણમાં
રાજ્યના સેનાના તમામ સૈનિકો ઉપસ્થિત થશે. સૌ આપના દર્શન કરશે. પછી આપ સેનાપતિની સાથે એક એક સૈનિકની પાસે જશો અને દરેક સૈનિકોને 100 સોના મહોરો ભેટ આપશો. સોના મહોરોની વ્યવસ્થા મેં કરી દીધી છે. ત્યાર પછી આપ સૈનિકોને સંબોધન કરીને કહેશો કે તેઓ રાજ્યને સંપૂર્ણ વફાદાર રહે. મહારાજા સાંભળી જ રહ્યા હતા. આટલા વર્ષોમાં એમણે ક્યારેય સેનાના સૈનિકોને જોયા ન હતા. સૈનિકોએ પણ ભાગ્યે જ મહારાજાના દર્શન કર્યા હશે. મહારાજાએ ધરણને પૂછ્યું, ધરણ, શા માટે આ કાર્યક્રમ ઘડ્યો છે? મહારાજા, રાજ્યની સુરક્ષા સેનાના હાથમાં હોય છે. સેનાને મહારાજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પ્રેમથી જ વફાદારી આવે છે. આપ દરેક સૈનિકોને 100 સોના મહોરો આપશો. તેથી સૈનિકોને લાગશે કે મહારાજા અમારી ચિંતા કરે છે. તેઓ બીજા કોઈની લાલચમાં લપટાશે નહીં. વળી મેં સેનાપતિ સાથે લાંબી ચર્ચા વિચારણા કરીને હસ્તી સેના, અશ્વસેના અને પાયદળ સેનાને શસ્ત્રોથી અને યુદ્ધ કળાથી સુસજ્જ કરવાની આજ્ઞા આપી છે. ગમે ત્યારે અચાનક યુદ્ધ આવી પડે તો સેના સારી રીતે યુદ્ધ કરી વિજય મેળવી શકે. ધરણ, મારી ધારણા મુજબ તું રાજ્યને અવશ્ય સુરક્ષિત અને સમૃદ્ધ બનાવીશ. રાજ્યનો ભંડાર ભરાવા આવ્યો છે. હવે સેના તૈયાર થઈ જશે. પ્રજાને પણ સંતોષ થયો છે. બીજા દિવસે પ્રભાતે રાજમહેલના મેદાનમાં સૈનિકો આવવા લાગ્યા. સેનાપતિ સિંહકુમાર સૌથી પહેલા ઉપસ્થિત થઈ ગયા. મંચ ઉપર મહારાજાની સાથે સમગ્ર મંત્રી મંડળ ઉપસ્થિત થયું. એકમાત્ર સિદ્ધેશ્વર મંત્રી વિના. મહારાજાએ ધરણને પૂછ્યું, મહામંત્રી, સિદ્ધેશ્વર મંત્રી કેમ નથી આવ્યા? મહારાજા, તેઓ પોતાના અંગત કામે બહારગામ ગયા છે એવું મેં સાંભળ્યું છે. કેમ રુદ્રદત્તજી? રુદ્રદત્તની સામે જોઈને ધરણે પૂછ્યું અને રુદ્રદત્ત મંત્રી થોથવાઈ ગયા. મહારાજા, હું જાણતો નથી, પણ મેં સાંભળ્યું છે કે તેઓ તેમના કામે બહારગામ ગયા છે. સર્વે મંત્રીઓ સાંભળો. જે કોઈ મંત્રીને બહારગામ જવું હોય તો મહામંત્રીને અથવા મને પૂછીને જવું. આ મારી આજ્ઞા છે. હાજી મહારાજા, આપની આજ્ઞા શિરોધાર્ય છે. રુદ્રદત્તે ઊભા થઈ મસ્તક નમાવી નમ્રતાથી કહ્યું. સર્વે સૈનિકો આવી ગયા હતા. પંક્તિબદ્ધ ઊભા રહી ગયા હતા. બધા જ સૈનિકો શસ્ત્ર સજ્જ હતા. મહામંત્રીએ સેનાપતિને પોતાની પાસે બોલાવીને ઊભા રાખ્યા. વહાલા સૈનિકો, આજે મહારાજાની આજ્ઞાથી તમને સૌને બોલાવ્યા છે. મહારાજા સ્વયં આજે તમારો સત્કાર કરશે. તમારા દરેકની પાસે મહારાજા પોતે આવશે અને તમને પુરસ્કાર આપશે. તે પછી તેઓ તમને ઉદ્બોધન કરશે. 1000 સૈનિકો માટે સોના મહોરોની 1000 થેલી તૈયાર હતી. મહારાજા ઊભા થયા. વાજિંત્રો વાગવા માંડ્યા અને એક પછી એક સૈનિકનો સત્કાર થવા માંડ્યો. મહારાજાની પાછળ સેનાપતિ ચાલતો હતો. સતર્ક અને સાવધાન બનીને ભંડારનો ભંડારી સોના મહોરોની થેલીઓ મહારાજાને આપે જતો હતો. સર્વે સૈનિકોનું સન્માન થયા પછી મહારાજાએ 1000 સોના મહોરો આપીને સેનાપતિનું સન્માન કર્યું અને ત્યારબાદ મહારાજાએ ઉદ્બોધન કર્યું. સૈનિકો હર્ષિત થયા. મહારાજાની જય બોલાવી. જ્યારે ધરણે ઊભા થઈ મહારાજાને પ્રણામ કરી પોતાનું નિવેદન કર્યું. પૂજ્ય મહારાજા, આદરપાત્ર મંત્રીગણ, અધિકારીગણ અને સૈનિકો, આજે આપણી પાસે જે સેના છે તેને આપણે જોઈએ છીએ. 1 મહિના પછી આ જ મેદાન પર હસ્તી સેના હાજર હશે, અશ્વસેના ઉપસ્થિત હશે અને પાયદળ સેના હાજર હશે. દરેક સૈનિક લાલ અને કેસરી વસ્ત્રોના ગણવેશમાં હશે. દરેક સૈનિક પાસે આવશ્યક શસ્ત્રો હશે અને સંખ્યા આજે જે છે તેનાથી દ્વિગુણી થઈ જશે. માકંદીના રાજ્યની સેના બીજા રાજ્યોની સેના કરતાં વધારે બળવાન અને શક્તિશાળી હોવી જોઈએ. મહેશ્વર મંત્રીએ રુદ્રદત્ત સામે તીરછી નજરે જોયું અને સોમીલે પણ મહેશ્વર સામે જોયું. મહારાજાની દ્રષ્ટિ આ મંત્રીઓ તરફ હતી. તેમને કોઈ ગંધ આવી ગઈ પણ તેઓ બોલ્યા નહીં. એ ત્રણેયની ચેષ્ટાઓને માપતા રહ્યા. ત્યારે જ સેનાપતિએ ઊભા થઈને કહ્યું, મહારાજાની ઈચ્છા મુજબ અને મહામંત્રીના માર્ગદર્શન મુજબ સેના અવશ્ય તૈયાર થશે. હું મહારાજાને ખાતરી આપું છું કે હું અને સેના મહારાજા પ્રત્યે, રાજ્ય પ્રત્યે અને પ્રજા પ્રત્યે પૂર્ણ વફાદાર રહીશું. સૈનિકોએ હર્ષ ધ્વનિથી આકાશને ગજવી દીધું. સમારોહ પૂર્ણ થયો. મહારાજા મહેલમાં ગયા. ધરણ મહારાજાના સંકેત મુજબ તેમની સાથે જ મહેલમાં ગયો
અને અન્ય મંત્રીઓ અને અધિકારીઓ પોતપોતાના સ્થાને ગયા. ધરણ, જ્યારે તું સેના અંગે વાત કરતો હતો ત્યારે મેં મહેશ્વર, રુદ્રદત્ત અને સૌમિલ આ 3 મંત્રીઓની આંખોમાં કોઈ ચિંતા જોઈ. 3 પરસ્પર દ્રષ્ટિથી વાતો કરતા હતા. મહારાજા, આ 3ની સાથે ચોથા સિદ્ધેશ્વર ભળેલા છે. આ 4 મંત્રીઓની પ્રવૃત્તિ ભેદભરમ ભરેલી છે, એટલે તેમની પાછળ ગુપ્તચરો મૂકી દીધા છે. સિદ્ધેશ્વરની પાછળ વીરેન્દ્ર ગયો છે. બહુ સારું કર્યું. મહારાજા, આપ કોઈ ચિંતા ના કરશો. એમની કોઈ જ ચાલબાજી ચાલવાની નથી. તે સેનાનું નવીનીકરણ કર્યું એ ખૂબ સમજણ ભરેલું કામ કર્યું છે. તેમાંય આપણી આસપાસના કોઈ રાજ્યની સેનામાં હસ્તી સેના તો છે જ નહીં. આપણી 100 હાથીની સેના ભલભલા દુશ્મનોનો કચ્ચર ઘાણ કાઢી નાખશે. અરે, આપણી સામે કોઈ આંખ ઉઠાવીને નહીં જુએ. કેટલાક રાજાઓ તો એમની મેળ જ આજ્ઞામાં આવી જશે. મહારાજા, આવી જ પરિસ્થિતિનું નિર્માણ કરવું છે. બસ ત્યાં સુધી આપ મને લગ્નની વાત ન કરશો. વાત સાંભળીને મહારાજા હસી પડ્યા. મહામંત્રીજી, મંત્રી સિદ્ધેશ્વર આપણી સરહદને અડીને આવેલા કોસલપુર નગર ગયા હતા. તેઓ સીધા જ રાજમહેલમાં ગયા હતા. લગભગ 4 ઘટિકા પર્યંત તેઓ રાજમહેલમાં રોકાયા હતા. પછી તેમને આપવામાં આવેલા ઉતારામાં ગયા હતા. પુનઃ 3જા પ્રહરમાં તેઓ રાજમહેલ ગયા હતા. એકાદ ઘટિકા પછી બહાર નીકળ્યા હતા. તેમની સાથે કોસલપુરના મહામંત્રી હતા. દ્વાર પર તેઓ વાતો કરતા ઊભા રહ્યા હતા. પહેલા ગંભીર હતા, પછી હસતા હતા. સિદ્ધેશ્વર ઉતારા પર આવી ગયા હતા. બીજા દિવસે પણ પ્રભાતમાં તેઓ રાજમહેલમાં ગયા હતા. મારી ધારણા હતી કે બીજા દિવસે તેઓ નીકળી જશે અને બીજા પ્રહરના પ્રારંભમાં તેઓ માકંદી આવવા નીકળી ગયા. મેં બરાબર તેમના પર નજર રાખી હતી. વીરેન્દ્ર, કુશલપુર નરેશ, વીરભદ્ર આપણા મિત્ર રાજા છે. તેમને ગુપ્ત રીતે મળવા જવા પાછળ સિદ્ધેશ્વરનો શો આશય હશે એ જાણવું જોઈએ. મને એમ સમજાય છે કે આજે રાત્રે તેમની હવેલીમાં મહેશ્વર દત્ત, રુદ્રદત્ત અને સૌમિલ સાથે મંત્રણા કરશે. તેમાં તેઓ કૌશલપુરનો વૃત્તાંત જણાવશે. મહામંત્રીજી, એ સમગ્ર વૃત્તાંત હું જાણી લાવીશ. આવતીકાલે આપને જણાવીશ. એ વૃત્તાંત જાણવો અત્યંત જરૂરી છે. જરૂર કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે એમ મને સમજાય છે. હું હવે આપને કાલે જ મળીશ. વીરેન્દ્ર ચાલ્યો ગયો અને ધરણ પોતાની હવેલીમાં આવ્યો. ભોજન આદિથી પરવારી તે પોતાના શયન ખંડમાં ગયો. તેણે વામ કુક્ષી કરી અને ત્યાં જ નોકરે આવીને કહ્યું, સેનાપતિજી મળવા માટે આવ્યા છે. ધરણ પલંગ પર બેઠો અને સેનાપતિએ આવીને તેને પ્રણામ કર્યા. ધરણે બેસવા માટે આસન આપ્યું. મહામંત્રીજી, હાથીઓને તાલીમ આપવાનું કામ રાજવાડામાં શરૂ કરાવી દીધું છે. અશ્વોને પણ યુદ્ધની તાલીમ આપવામાં આવી રહી છે. શસ્ત્રો બનાવવાનું કામ ભૂગર્ભમાં શરૂ કરાવ્યું છે. દરજીઓને બેસાડીને સૈનિકોના ગણવેશ તૈયાર કરાવાય છે. આપની આજ્ઞા મુજબ બધા જ કાર્યો ચાલુ કરાવ્યા છે. એના પર હું પોતે જ દેખરેખ રાખું છું. કાલના કાર્યક્રમ પછી કોઈ વાત? હાજી, મને મંત્રી મહેશ્વરજીએ બોલાવ્યો હતો અને પૂછ્યું હતું કે સેનાની આ બધી તૈયારીઓ શા માટે થાય છે. મેં કહ્યું કે મહારાજાની ઈચ્છા છે કે સેનાને યુદ્ધ કુશળ બનાવવી. તેમાં મહામંત્રીજીએ 100 હાથી મહારાજાને ભેટ આપેલા, એટલે હસ્તી સેના તૈયાર કરવાની ઈચ્છા થઈ. 200 અશ્વો પણ મહામંત્રીજીએ ભેટ આપેલા, એટલે અશ્વ સેના તૈયાર કરવાની યોજના બની. પછી મહેશ્વરે શું કહ્યું? એમણે કહ્યું, સૈનિકોને આટલી બધી સોના મોહરો આપવામાં આવી તે ક્યાંથી આવી? મેં કહ્યું, એ હું જાણતો નથી. આ વાત આપ મહામંત્રીજીને પૂછો. તમે સારો ઉત્તર આપ્યો. પછી મંત્રીએ મને પૂછ્યું, કોઈ યુદ્ધની તૈયારી તો નથી ચાલતી ને? મેં કહ્યું, યુદ્ધની વાત હોય તો મહારાજા મંત્રીમંડળને પૂછે જ. તેમણે કહ્યું, આજકાલ તો મહારાજા મહામંત્રીને જ બધું પૂછે છે. જુઓ ને, આ સૈનિકોના સત્કારનો કાર્યક્રમ અમને પૂછીને ક્યાં કર્યો હતો? મહામંત્રીને પૂછ્યું હશે. મેં કહ્યું, હાથી ઘોડા મહામંત્રીએ જ ભેટ આપ્યા છે ને, એટલે મહારાજાના તેઓ પ્રીતિપાત્ર બન્યા છે. આટલા વર્ષોમાં કોઈએ પણ આટલા બધા હાથી ઘોડા મહારાજાને ભેટ આપ્યા નથી. મેં આ પ્રમાણે કહ્યું એટલે હસતા હસતા તેમણે કહ્યું, તો સોના મહોરો પણ મહામંત્રીએ જ ભેટ આપી હશે ને? મેં કહ્યું, સંભવિત છે. ભલે, એ મંત્રીઓ ગમે તે બોલે, તમે તમારી તૈયારીઓ ચાલુ રાખજો. જેટલું ધન જોઈએ ભંડારી પાસેથી લેતા રહેજો. મેં કહી દીધું છે ભંડારીને. સેનાપતિને વિદાય આપી ધરણ રાજમહેલે જવા તૈયાર થયો. પિતાજીને કહીને તે રથમાં બેસીને રાજમહેલ પહોંચ્યો. રાજાએ ધરણને આવકાર આપ્યો
અને બેસવા માટે આસન આપ્યું. ધરણ, તું આવી ગયો તે સારું થયું, નહીતર તને બોલાવા માણસ મોકલવા વિચારતો જ હતો. કોઈ આજ્ઞા? કોસલપુર નરેશનો દૂત આવ્યો હતો, સંદેશ લઈને આવ્યો હતો. આપણી સરહદ ઉપરના 3 ગામ ઉપર તેમનો દાવો છે. એ 3 ગામ અમારા છે, અમને મળવા જોઈએ. આપે પ્રત્યુત્તર આપ્યો હશે. હા, મેં કહ્યું એ 3 ગામ તમારા નથી, અમારા જ છે ને અમારા જ રહેશે. દૂત ઉત્તર લઈને રવાના થઈ ગયો. મહારાજા, સિદ્ધેશ્વરે કૌશલપુરની મુલાકાત લીધી, તે પછી આ દૂત આવ્યો છે. માટે આપણે સિદ્ધેશ્વરને બોલાવીને પૂછીએ કે તમે કૌશલપુર જઈને ત્યાંના રાજા સાથે શી વાતો કરી આવ્યા. એ શો પ્રત્યુત્તર આપે છે એ સાંભળ્યા પછી જ આગળના પગલાં અંગે વિચારીએ. બરાબર છે તારી વાત, અત્યારે જ સિદ્ધેશ્વરને બોલાવું. મહારાજાએ પોતાના અંગરક્ષકને જ સિદ્ધેશ્વર પાસે મોકલ્યો. સિદ્ધેશ્વર આવ્યો અને મહારાજાને અને ધરણને પ્રણામ કરી પોતાના આસન પર બેઠો. મહારાજાએ સીધો જ પ્રશ્ન પૂછ્યો. તમે કોસલપુર ગયા હતા ને? હાજી મહારાજા. કોસલપુર નરેશ સાથે શી વાતો કરી આવ્યા? મહારાજા, હું તો મારી પુત્રીને મળવા ગયો હતો. સિદ્ધેશ્વર ખોટું બોલ્યો અને ધરણે તરત જ તેને કહી દીધું. સિદ્ધેશ્વરજી, પુત્રીને મળ્યા હશો, સાથે સાથે મહારાજાને પણ મળ્યા હશો ને? મારે શા માટે મહારાજાને મળવું જોઈએ? કૌશલપુર નરેશનો દૂત આવીને ગયો. કોઈ પ્રયોજન? પ્રયોજન તો તમે જાણતા હશો ને? હું કંઈ જ જાણતો નથી મહામંત્રીજી. તેમણે આપણી સરહદમાં આવેલા 3 ગામો પર તેમનો દાવો કર્યો છે. તેઓ એ 3 ગામ માંગે છે. શું વાત કરો છો? આપણા ગામ તેઓ માંગે તે તો કેમ આપી શકાય? તેમને આપણા ગામો પર અધિકાર કરવાનું મન કેમ થયું? મારે એ જાણવું છે. એ જાણવા તો કોસલપુરના રાજાને પૂછવું પડે. આ અંગે તમે કંઈ જ જાણતા નથી? મહારાજા, હું કેવી રીતે જાણું? આ વાત આપે કહી માટે જાણી. મહારાજા શૈલેન્દ્ર આપણા મિત્ર રાજા છે, તેમણે આવી વાત ના કરવી જોઈએ. મહારાજા, આપનો ઉત્તર સાંભળ્યા પછી એ શું કરે છે, શું કહેવરાવે છે એ સાંભળ્યા પછી જરૂર લાગશે તો હું કૌશલપુર જઈ મહારાજા સાથે વાત કરીશ. આપણે મૈત્રી ટકાવવી છે અને ગામ પણ નથી આપવા. વિરેન્દ્ર પ્રભાતે ધરણની પાસે આવ્યો. ધરણ વિરેન્દ્રની સાથે ગુપ્ત મંત્રણા ગૃહમાં ગયો. બંને બેઠા અને વિરેન્દ્રએ કહ્યું. મહામંત્રીજી, ગઈ રાત્રે મારે ચોર બનવું પડ્યું. દિવસે સિદ્ધેશ્વરના હવેલીનું બારીકાઈથી અવલોકન કરી લીધું હતું. નોકરો પાસેથી સમય જાણી લીધો હતો કે રાત્રે એ 4 મંત્રીઓ ક્યારે ભેગા થવાના છે. એ લોકોએ રાત્રે 12 વાગે મંત્રણા ગોઠવી હતી. હું 12 વાગ્યા પછી એ લોકોની મંત્રણા શરૂ થઈ ગયા પછી હવેલીમાં પ્રવેશ્યો. હવેલીનો પાછળનો ભાગ અવાવર રહે છે. એ બાજુ કોઈ ચોકી કરનાર પણ હોતું નથી. હું ત્યાંથી ઉપર ચડી ગયો. મંત્રણા ગૃહની બહાર અગાસી છે. મંત્રણા ગૃહની 3 બારીઓ અગાસીમાં પડે છે. હું એક બારીની બહાર એ લોકો મને જોઈ ના શકે એ રીતે ગોઠવાઈ ગયો. અરે મહામંત્રીજી, એ લોકો ભયંકર ષડયંત્ર રચી રહ્યા છે. હું આપને સંક્ષેપમાં વાત કરું છું. સિદ્ધેશ્વર અને એના 3 સાથી મંત્રીઓ દેશદ્રોહી અને વિશ્વાસઘાતી છે. પડોશી રાજા કૌશલપુર નરેશ સાથે આ લોકોએ રાજ્યનો સોદો કર્યો છે. આ મહાસૂદ ચાલે છે. ફાગણ સુદ પાંચમના દિવસે કૌશલપુરની સેના માકંદી પર ત્રાટકશે. રાજ્ય જીતીને સિદ્ધેશ્વરને આપશે. સિદ્ધેશ્વર રાજાને 1 કરોડ સોના મોહર આપશે. મહારાજાને અને આપને જીવતા પકડી કારાવાસમાં નાખશે. વિરેન્દ્ર, યુદ્ધનું નિમિત્ત ઊભું કરવા કૌશલપુરના રાજાએ આપણા સરહદ પરના 3 ગામો પર પોતાનો દાવો જાહેર કર્યો છે. તે રાજાનો દૂત આવીને ગયો. હવે બધી જ કુટિલ ચાલ સમજાય છે એ લોકોની. ધરણનું ચિત્ત હવે તીવ્ર ગતિથી વિચાર કરવા લાગ્યું. વિરેન્દ્રને આવશ્યક સૂચનાઓ આપીને તેણે વિદાય કર્યો અને પોતે રથમાં બેસીને સીધો જ દેવનંદીની હવેલીએ ગયો. દેવનંદીએ આનંદિત બની આવકાર આપ્યો, ઉચિત સત્કાર કર્યો અને બંને દેવનંદીના શયનખંડમાં જઈને બેઠા. ખંડનો દરવાજો અંદરથી બંધ કર્યો અને વાર્તાનો પ્રારંભ કર્યો. મિત્ર, પહેલા તો હું તને ધન્યવાદ આપું છું. ધન્યવાદ શાના? તે આપેલી સલાહના. દેવનંદી વિચારમાં પડી ગયો અને ધરણે કહ્યું. મિત્ર, સેનાને સુસજ્જ કરવાની અને સેનાપતિને હાથમાં રાખવાની સલાહ તે જ આપી હતી ને? મેં એ કામ એ જ દિવસે શરૂ કરી દીધું હતું. એનું સારું ફળ હવે મને તત્કાળ મળશે. કેવી રીતે? યુદ્ધ થશે. ક્યારે અને કોની સાથે? કૌશલપુરની સેના માકંદી પર આક્રમણ કરવાની યોજના બનાવે છે. ફાગણ મહિનાના પ્રારંભમાં આક્રમણ કરશે. દેવનંદી ફરી વિચારમાં પડી ગયો
એ યુદ્ધની ભયંકરતા જાણતો હતો, યુદ્ધના પરિણામોની એ કલ્પના કરી શકતો હતો. તેણે ધરણ સામે જોયું અને કહ્યું, ધરણ, યુદ્ધ ટાળવું જોઈએ. યુદ્ધથી પ્રજાને ઘણું સહન કરવું પડે છે. કદાચ યુદ્ધ અનિવાર્ય જ હોય તો દુશ્મનની ભૂમિ પર કરવું, આપણી ભૂમિ પર નહીં. તો કૌશલપુર આપણા પર આક્રમણ કરે એ પૂર્વે આપણે કૌશલપુર પર આક્રમણ કરવું જોઈએ. અચાનક જ આક્રમણ કરવું જોઈએ. 10 દિવસમાં આપણી સેના તૈયાર થઈ જ જશે. જૂના 1000 સૈનિકો તો સજ્જ થઈ ગયા છે. નવા 1000 સૈનિકોને પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. સેનાપતિ સિંહકુમાર સતત સંપર્કમાં છે. એની વફાદારીમાં હવે કોઈ જ શંકા નથી. ધરણ, કૌશલપુરને આપણી સાથે યુદ્ધ કરવાનું પ્રયોજન? આપણા રાજપુરુષોની ગદ્દારી. સિદ્ધેશ્વરને માકંદીના રાજા બનવાનું સ્વપ્ન આવ્યું છે. તેની સાથે બુદ્ધિ વિનાનો મહેશ્વર, ક્રોધી રુદ્રદત્ત અને લાલચુ સોમિલ રહેલા છે. ધરણ, તો પછી પહેલા એ ચારેયને કારાવાસની હવા ખાવા મોકલી આપને. મેં એ જ યોજના વિચારી છે. મહારાજાને વાત કરીને પહેલું કામ એ જ કરવું છે. એ ચારેયને એક સાથે જ પકડીને જેલમાં નાખવા છે. પછી કૌશલપુરની વાત. ધરણ, સાવધાન રહેજે. એ લોકો પણ પોતાની સુરક્ષા માટે અને તને મારવા માટે કંઈક વિચારતા તો હશે જ. હવે તારે રથમાં એકલા બહાર ના નીકળવું. આગળ પાછળ 2 અંગરક્ષક રાખવા જ. રાજનીતિમાં કાવા દાવા ને કપટ રહેલા જ હોય છે. રાજનીતિમાં હિંસા અને અસત્ય પાપ નથી મનાતા. હવે હું અહીંથી રાજમહેલે જઈશ. ધરણ ઊભો થયો અને દેવનંદી રાજમાર્ગ સુધી મૂકવા ગયો. રથની પાસે જ તેણે વીરેન્દ્રને ઊભેલો જોયો અને દેવનંદીના મુખ પર સંતોષનું એક સ્મિત રમી ગયું. મહારાજા, એ 4 દેશદ્રોહીને પહેલા પકડી લઈએ. આપ એ ચારેને અહીં મળવા માટે બોલાવો અથવા એમના ઘરોમાંથી એમને પકડી લઈએ. એમના ઘરોમાંથી પકડી લો, એ જ ઠીક છે. તરત જ સેનાપતિ સિંહકુમારને બોલાવીને ધરણે 4 મહામંત્રીઓને પકડીને કારાવાસ ભેગા કરી દેવાની યોજના સમજાવી અને સિંહકુમાર યોજનામાં સંમત પણ થઈ ગયો. તેણે કહ્યું, સિદ્ધેશ્વરની હવેલીમાં હું પોતે જઈશ. બીજા 3 મંત્રીઓને ત્યાં મારા સેના અધિકારી જશે. પકડીને એ લોકોને મહારાજા પાસે લાવીએ કે સીધા કારાવાસમાં બંધ કરી દઈએ? એમને સીધા કારાવાસમાં જ લઈ જજો. હું ત્યાં હાજર રહીશ. હું પણ ત્યાં આવીશ. એ ચારેયને કડકમાં કડક સજા કરીશ. સેનાપતિ, તમે હવે તમારું કામ શરૂ કરી દો. સિંહકુમાર ત્યાંથી ચાલ્યો ગયો. તે પોતાના કાર્યાલયમાં ગયો. 2 ઘોડેસવાર સૈનિકોને બોલાવી તેણે 4 મંત્રીઓને ઘેર તપાસ કરવાનો આદેશ આપ્યો. તેઓ ઘરમાં હાજર છે કે કેમ. સૈનિકો રવાના થયા કે તરત જ સેનાના 3 અધિકારીઓને બોલાવી મહેશ્વરદત્ત, રુદ્રદત્ત અને સોમિલને પકડીને કારાવાસમાં પહોંચતા કરવાનું કામ સોંપ્યું. ઘોડેસવાર સૈનિકોએ ત્યાં આવીને કહ્યું, અત્યારે 4 મંત્રીઓ પોતપોતાની હવેલીમાં છે. અને તરત જ અભિયાન શરૂ થઈ ગયું. સિંહકુમાર 4 સૈનિકો સાથે સિદ્ધેશ્વરની હવેલીએ પહોંચ્યો. સિદ્ધેશ્વરે સેનાપતિને 4 સૈનિકો સાથે આવેલો જોયો. એ કંઈ પૂછે એ પહેલા જ સેનાપતિએ કહ્યું, મંત્રી, મહારાજાની આજ્ઞાથી અત્યારે જ તમને બંધક બનાવવામાં આવે છે. સિંહકુમારે સિદ્ધેશ્વરના હાથમાં બેડીઓ પહેરાવી દીધી. મારો કોઈ ગુનો? દેશદ્રોહ, રાજદ્રોહ અને પ્રજાદ્રોહ. સિદ્ધેશ્વરનો પરિવાર કલ્પાંત કરવા લાગ્યો. પણ સિંહકુમાર સિદ્ધેશ્વરને લઈને કારાવાસ તરફ ચાલી નીકળ્યો. તમે મને ક્યાં લઈ જાઓ છો? જ્યાં મોટા અપરાધીઓને રાખવામાં આવે છે ત્યાં. કારાવાસમાં? હાજી. પણ મારે મહારાજાને મળવું છે. તેઓ કારાવાસમાં તમને મળવા પધારવાના છે. સિદ્ધેશ્વર સમજી ગયો કે એનું ષડયંત્ર ફૂટી ગયું છે. એ ભયભીત થઈ ગયો. જ્યારે તેઓ કારાવાસમાં પહોંચ્યા ત્યારે મહેશ્વરદત્ત, રુદ્રદત્ત અને સોમિલ પણ ત્યાં આવી ગયા હતા. એમના હાથોમાં પણ બેડીઓ હતી. ચારેયને જુદા જુદા ઓરડામાં પૂરવામાં આવ્યા અને બહાર કડક ચોકી પહેરો મૂકી દેવામાં આવ્યો. મહારાજા ધરણની સાથે કારાવાસમાં આવ્યા. મહારાજા અત્યંત રોષમાં હતા. તેમણે સિદ્ધેશ્વરને સીધો જ પ્રશ્ન કર્યો. સિદ્ધેશ્વર, તારે માકંદીના રાજા થવું હતું ને? સાંભળીને સિદ્ધેશ્વરનું મોઢું નીચું થઈ ગયું. અરે દુષ્ટ, દેશદ્રોહી! એટલા માટે કૌશલપુરના રાજાને માકંદી પર આક્રમણ કરવા સમજાવી આવ્યો, ખરું ને? આ 4 દેશદ્રોહીને રોજ 100 ચાપકા મારવામાં આવે. સેનાપતિએ આજ્ઞાનો સ્વીકાર કર્યો અને આજ્ઞા સાંભળીને સિદ્ધેશ્વર ધ્રુજી ઉઠ્યો. કૌશલપુરનું અભિયાન પતી ગયા પછી આ ચારેયનું શું કરવું તેનો નિર્ણય કરીશું. મહારાજાએ ધરણને કહ્યું અને તેઓ કારાવાસમાંથી બહાર નીકળી ગયા. સેનાપતિને પણ સાથે આવવા કહ્યું.